ના નવા ઓપરેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે। નવા કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી હાલ રાજભવન પહોંચ્યા છે અને પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠક યોજાઈ છે। બેઠકમાં ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે। બેઠકમાં મંદિરના વિકાસ કાર્યોને લગતા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી છે। रिन्यूएबल एनर्जी इन्वेस्ट समिट आवतीकाले योजावानी छे। पीएम मोदी आवतीकाले आ कार्यक्रममां हाजरी आपशे अने कार्यक्रम अगाऊ पीएम मोदी सवारे 9:45 वागे लेशे सोसायटीनी मुलाकात। सूर्यघर मुफ्त वीजળી योजनाना लाभार्थीओने पीएम मोदी मळशे। गांधीनगरमां वावोलनी शालीन 2 सोसायटीमां पीएम मोदी जशे अने सोलार रूफटॉप पर लगावेल घरनी पीएम मोदी मुलाकात लेशे। અમારી સોસાયટીની અંદર 22 જેટલા મકાનો ઉપર સોલારના પ્રોજેક્ટ નાખવામાં આવેલા છે અને એનો સારામાં સારો આર્થિક લાભ દરેક મકાન માલિકો લઈ રહ્યા છીએ અને અમે ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ વાવોલવાસીઓ કે 100% મકાનોની અંદર આ સોલાર પ્લાન્ટ લાગે અને સૌને આ મફત વીજળીનો લાભ મળે એ માટે અમે સૌ એનો પ્રચાર કરી અને 100% પ્રયત્ન કરી। तो तैयारीओं ने हाल आखरी ओप आपी देवायो छे। 2500 जेटला पुलिस कर्मचारीओनो स्टाफ जीएमडीसी ग्राउंड खाते गोठववामां आव्यो छे। पीएम मोदी 10,800 करोड़ना कामोनुं खातमुहूर्त अने लोकार्पण करशे। 7 प्रोजेक्टना खातमुहूर्त अने 25 कार्यना लोकार्पण करवामां आवशे। तो 3,200 करोड़ना खर्चे तैयार थयेली मेट्रो रेल फेज 2 ने लीली झंडी पण आपवामां आवशे। अमदावाद गांधीनगर मेट्रो रेल फेज 2 ने लीली झंडी आवतीकाले आपवामां आवशे। 500 करोड़ना 4 फ्लायओवर ब्रिजना पण खातमुहूर्त थशे। अमदावाद भूज वच्चेनी वंदे मेट्रो ट्रेन ने पण लीली झंडी आवतीकाले आपवामां आवशे। शहरी विस्तारमां 20,866 मकानना लोकार्पण पीएम मोदी करशे। ग्रामीण विस्तारमां 3,56,057 आवासना लोकार्पण पण पीएम मोदी करशे। पीएम मोदीना कार्यक्रमने लई ट्राफिक विभागनुं पण जाहेरनामुं छे। थलतेजथी दूरदर्शन टावरथी वस्त्रापुर तळावथी जीएमडीसी अने अंधजन मंडळनो रूट बंद रहेशे। तो वैकल्पिक मार्ग तरीके नागरिको मानसी सर्कलथी केशवबाग थई પાંજરાપોળ 4 रस्ता जई शकशे। तो महानगरोमां 6 लाखमां घरनुं घर मळवुं ते एक सपना जेवुं छे, परंतु आ सपनुं साकार थयुं छे। आर्थिक रीते नबळा वर्गना लोको माटे प्रधानमंत्री आवास योजना हेठळ औडा विस्तारमां निर्माण पाम्या छे। तो पीएम मोदीना लाभार्थीओने તેમના સપનાના ઘર પણ સોંપશે। औडाना विस्तारमा जो 6 लाखमां आपने आपનું મકાન મળે तो સાંભળીને નવાઈ લાગે, પરંતુ औडा द्वारा જે આવાસ યોજના તૈયાર કરવામાં આવી છે તે જ આ આવાસ યોજનાના મકાનો છે। 1.5 BHK ના આ મકાનો છે કે જેમાં ડ્રોઈંગ રૂમ, કિચન, સ્ટડી રૂમ સહિતની તમામ વ્યવસ્થા છે, બેડરૂમની વ્યવસ્થા છે। જે મકાનો છે તે સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ બિલ્ડર પાસે ખરીદવામાં આવે તો કરોડો રૂપિયા સુધી અથવા લાખો રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે, પરંતુ માત્ર 6 લાખની કિંમતમાં औडा દ્વારા તૈયાર કરાયેલા 1120 જેટલા યુનિટ છે કે જે યુનિટમાં એક યુનિટ દીઠ 40 ચોરસ મીટરની જગ્યા મળી રહી છે। બેડરૂમ, કિચન, ડ્રોઈંગ રૂમ, ટોયલેટ, કોમન ટોયલેટ અને એટેચ ટોયલેટ સહિતની તમામ વ્યવસ્થા છે। વોશ એરિયા પણ આપવામાં આવ્યો છે અને સ્ટેન્ડિંગ બાલ્કની પણ આપવામાં આવી છે। 7 માળની ઊંચાઈના 20 બ્લોક ધરાવતા જે આ મકાનો છે તે મકાનો હાલમાં પ્રધાનમંત્રી દ્વારા તમામ વ્યક્તિઓને આપવામાં આવશે। એક ફ્લોર પર જોઈએ તો એક ફ્લોર પર 8 યુનિટ આવેલા છે અને આ 8 યુનિટ ના કારણે જે કહી શકાય કે જે ફ્લોર છે તે ફ્લોરનો એરિયા પણ ખૂબ મોટો રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત જોઈએ તો ગાર્ડન તેમજ જે કોમ્યુનિટી હોલ અને આંગણવાડીની પણ વ્યવસ્થા આ જે આવાસ યોજના છે તેમાં આપવામાં આવી છે। મહદઅંશે સામાન્ય વ્યક્તિ અને ગરીબ વર્ગના લોકો માટે પોતાનું ઘર બનાવવું એક સ્વપ્ન હોય છે, પરંતુ આ સ્વપ્ન સાકાર કરવા માટેનો સરકારી આવાસની આ યોજના છે તે યોજનાનો મહદઅંશે લોકો લાભ લઈ રહ્યા છે અને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે।
કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.